20 વર્ષનો છોકરો બજારમાં આવ્યો છે ને કલેક્ટર સાહેબનું શરીર બહુ, એ તો હવે કુદરતી છે ને, એટલું શરીર જાડું, એટલું જાડું, તો બિચારા આમાં અગાસીમાં આટા મારે કલેક્ટર સાહેબ. એમાં ઓલો છોકરો એના સામે જોઈ ને દાંત કાઢવા માંડે, હેઠું જુએ ને દાંત કાઢે. કલેક્ટરને ખબર પડી કે મારી મસ્કરીના દાંત કાઢે છે. એટલે કલેક્ટર સાહેબ હોય ને માણસો હોય ને નીચે, એને કીધું ઓલા છોકરાને પકડીને લઈ આવો. પકડીને લઈ આવે તો મીંડો હાથ જોડવા, સાહેબ માફ કરજો ભૂલ થઈ ગઈ. તો કે નહીં, તું દાંત શું કામ કાઢતો હતો, સાચું કે નકર તને પુરાવી દે જેલમાં. તો ઓલો છોકરો કહે સાહેબ બીજું જોજો, આ ડબરો એવો છે, આ ડબરો, આ મગજ, આ ડબરો, આમાં આપણે સારું ન ભરીને તો ખરાબ તો તૈયાર જ છે. હાવ ચારે બાજુથી ઘરી જ જવાનું. જો એમાં સારા વિચારો ન કર્યા તો ઓલા તો આવી જવાના છે, એ પાકી જ વાત છે. એટલે એને કેવા વિચાર આવ્યા, એ કે કલેક્ટર સાહેબ કે સાચું જે હોય કે કલેક્ટર કે જે હોય મને સાચું કહી દે. એટલે ઓલો કે સાહેબ બીજું કાંઈ નહીં, માફ કરજો પણ મને છે ને તમારું શરીર એટલું બધું જાડું, તો તમારું શરીર એટલું બધું જાડું ને તમારા દાંત જોઈને મને એ આવતા હતા કે તમે અગાસી ઉપર ગુજરી ગયા હોત ત્યાંથી ઉતારવા કેમ. બોલો આવો એને વિચાર આવ્યો. આ કઈ વિચાર કહેવાય? કલેક્ટર કે આને જેલમાં નાખો. કલેક્ટર દરજાર માણસને એમ કહેવાય ગુજરી ગયા તો ઉતારવા કેમ? નાખો જેલમાં. એનો બાપ આવ્યો ગોતતો ગોતતો કલેક્ટર સાહેબને બંગલે જઈને કે સાહેબ મારો દીકરાનો હું વાંક જે હોય કયો. તો કે તમે એને એટલી તો શીખામણ દેવાય કે કેમ બોલાય, કેમ નહીં, કેવું વિચારાય, એટલી ખબર નથી પડતી. તમારા દીકરો કે દાંત કાઢતો તો મેં બોલાવ્યો તો કે તમને ગુજરી ગયા તો ઉતારવા કેમ? ગુજરી જવાનું કહેવાય કોઈને? બોલો એનો બાપ કે કલેક્ટર સાહેબ એને બુદ્ધિ જેવો છાંટો નથી, નકર મારે આ ઉંમરે આ મારે કાંઈ અહીં ધક્કા થાય, નકર એને એટલી ખબર ન પડે એ કે 2 કટકા કરીને ન ઉતાર લેવાય તમારા. કલેક્ટર કે આને જેલમાં નાખો. એ કે આ તો ખરો કહેવાય કે આને જેલમાં નાખો. એને જેલમાં પીરો. તો એનો બાપ આવ્યો હાથમાં લાકડી કરતો. અમુક તો બાપા એવા હોય, ઉધર એવી ખાય ને સાહેબ, ઉધર પેલા જૂના જમાના બાપા તો આપણને એમ થાય બંધ થઈ ગયું, ઉપર વહી ગયા. એ ઉપર ગઈ મોડી વળે તો ખબર પડે કે ચાલુ છે, તોય હો વરખાય હો. એની તો વાત જ જવા દો તમે. હા હા. એટલે કલેક્ટર સાહેબ એટલે એના પાસે એનો બાપ આવ્યો, દાદો, ઓલા પેલો પીરો એનો દાદો આવ્યો કે મારો દીકરો ને એના દીકરાનો વાંક હું કલેક્ટર સાહેબ. કલેક્ટર કે તમારા દીકરાનો દીકરો કે તમે ત્યાં ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? તો તમારો દીકરો પાછો કે એના 2 કટકા કરીને ઉતારી લેવાય, આવું કહેવાય? અરે કે એ બેને બુદ્ધિ હોય તો સાહેબ મારે આ ઉંમરે ધક્કા થાય, નકર એ બેને એટલી ખબર ન પડે ત્યાં ઉપર ટાંડી મૂક દેવાય નહીં કે. પછી કલેક્ટર સાહેબે કીધું એને 2-3 ઓલાને છોડી મૂકો, આ તો ઘાણવો દાજી ગયો છે, આખો કંપની ફોલ્ટ છે, આમાં કાંઈ થાય એવું છે નહીં. હવે કંપની ફોલ્ટ હોય એમાં તો કરવાનું શું હોય? આ તો જેને જીવતર જીવવું છે એના માટેની બધી વાતો છે. પણ